ધાનેરા શહેરમાં પરિણીત મહિલાઓ દ્વારા કરવા ચૌથની સામૂહિક પૂજા કરવામાં આવી। ભારતીય સંસ્કૃતિ મુખ્ય તહેવારોમાં કરવા ચૌથના વ્રતનું પણ વિશેષ મહત્વ રહેલું છે। તેમાં જુદી જુદી પૌરાણિક માન્યતાઓ, જેમાં દેવી પાર્વતીને વ્રતના પ્રભાવથી શાશ્વત સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા। ત્યારથી પરિણીત સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે કરવા ચૌથનું વ્રત પરંપરાગત રીતે કરતી હોય છે, જેમાં ધાનેરામાં ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા કરવા ચૌથના વ્રતની સમૂહ પૂજા રાખવામાં આવી હતી, જેમાં સત્યમભાઈ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવવામાં આવી હતી। જ્યારે દાદા લાધુરામજીના ડેરામાં પણ વ્રત કરનારી મહિલાઓ દ્વારા સમૂહમાં પૂજા કરી પોતાના પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી। વ્રત કરનારી મહિલાઓ દ્વારા આખા દિવસની નિર્જળા ઉપવાસ બાદ રાત્રે ચંદ્રમાના દર્શન કરી પોતાના પતિના હાથથી જળપાન કરી વ્રત પૂર્ણ કર્યા હતા।